મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય પાઠ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાના વિડીયોમાં દેખ્યું હતું કે ઉબુન્ટુ લિનક્સનો પરિચય દેખ્યો હતો. બીજું કે ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ એટલે કે ઉબુન્ટુ વર્ઝન આપણે એની બી ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમો એટલે શું તો બેઝિક કોન્સેપ્ટ ઓફ ઉબુન્ટુ લિનક્સ, આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે કોની સાથે, મિતેશ સર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત જે અભિગમો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ છે ઉબુન્ટુ લિનક્સની સ્થાપના અનેક રીતે કરી શકાય છે. બરાબર, ઉબુન્ટુ લિનક્સની સ્થાપના આપણે અનેક રીતે કરી શકાય છે. ડિસ્કના એક ખાસ પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં એકમાત્ર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુને સ્થાપિત કરી શકાય છે. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ જણાવું છું કે તમારા કોમ્પ્યુટરની અંદર એક ડિસ્ક એટલે કે એક ડ્રાઈવની અંદર તમે એને મૂકી શકો છો અને એને તમે ઇન્સ્ટોલ બી કરી શકો છો અને એને તમે વાપરી બી શકો છો. કોની સાથે સાથે તમે વાપરી શકો છો તો વિન્ડોઝની સાથે સાથે એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની સાથે સાથે બી તમે એને વાપરી શકો છો. બરાબર, તથા વધારાનું પાર્ટીશન ઉપલબ્ધ ન હોય તો વિન્ડોઝની સાથેના પાર્ટીશનમાં પણ ઉબુન્ટુની સ્થાપના કરી શકાય છે. મેં તમને કીધું ને હમણાં જ કે વિન્ડોઝની સાથે બી તમે એને રાખી શકો છો. એવું નહીં કે ભાઈ આપણા કોમ્પ્યુટરમાં સ્પેસ ના હોય તો આપણે એને ના રાખી શકાય, એવું નથી હોતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિન્ડોઝ બી આપણા લેપટોપની અંદર યા કોમ્પ્યુટરની અંદર આપણો વિન્ડોઝ બી ચાલુ હોય છે, એની સાથે સાથે તમે ઉબુન્ટુને બી રાખી શકો છો. બીજો પોઈન્ટ, કેટલીક તકનીકી કુશળતા દ્વારા એક જ ડિસ્કના જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કરાવી શકાય છે. એટલે શું કહેવા માંગે છે કે કેટલીક તકનીકો કુશળતા દ્વારા જ એક જ ડિસ્કના જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કરાવી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ મશીન પર દેખો શું કહું છું, વિન્ડોઝ મશીન પર WUBI એટલે શું, વિન્ડોઝ બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર. શું, વિન્ડોઝ બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર. આ તમને પૂછી શકે છે કે વિન્ડોઝ મશીન પર WUBI એટલે શું કે વિન્ડોઝ બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર એટલે કે વિન્ડોઝની સાથે સાથે જે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ને ઉબુન્ટુ, એની વાત થઈ રહી છે. ઇન મદદથી શેના મદદથી, એના મદદથી હાર્ડ ડિસ્કના વિન્ડોઝના પાર્ટીશનનું નિશ્ચિત સ્થાન અનામત રાખી અને ઉબુન્ટુ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અંદર વિન્ડોઝ ઇન્સ્ટોલમાં ન્યૂનતમ ફેરફારો કરી અને પ્રસ્થાપિત કરી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે વિન્ડોઝની સાથે સાથે આપણે ઇન્સ્ટોલ કરવું હોય બરાબર તો બી આપણે પાર્ટીશન પાડીને આપણે એને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. બીજું કે વિન્ડોઝની અંદર જ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને ફેરફાર બી આપણે કરી શકીએ છીએ અને પછી જ આપણે એને શું કરીએ, ઇન્સ્ટોલ આપણે કરી શકીએ છીએ. કોને, ઉબુન્ટુને આપણે અંદર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દેખીએ તો જો ધ્યાનથી ઉબુન્ટુને યુએસબી ફ્લેશ ડિસ્ક એટલે પેન ડ્રાઈવ બરાબર કે બાહ્ય હાર્ડ ડિસ્કમાં પણ પ્રસ્થાપિત કરી શકાય છે. એટલે શું, એટલે કે આપણે જો વિન્ડોઝ છે બરાબર, તો વિન્ડોઝને આપણે કે આપણે આપણી પેનડ્રાઈવમાં બી લઈ શકીએ છીએ ને, તો એ જ રીતે ઉબુન્ટુ લિનક્સને બી આપણે આપણી પેનડ્રાઈવમાં બી લઈ શકીએ છીએ. બરાબર, અને પેનડ્રાઈવ દ્વારા બી આપણે એને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તથા સમર્પિત આઈટી ટીમ દ્વારા વિરાટ સંસ્થામાં નેટવર્ક દ્વારા ઉબુન્ટુ ચાલુ કરવું પણ શક્ય છે. બરાબર, એટલે આઈટી ટીમ દ્વારા બી એ સંસ્થામાં એટલે કે કોઈ બી સંસ્થા હોય બરાબર, જેમ કે આપણી સ્કૂલ છે, કોલેજીસ છે
એ બધી સંસ્થા કહેવાય ને, તો એમાં બી આઈટી દ્વારા બી ઇન્સ્ટોલ કરી શકાય છે ઉબુન્ટુ લિનક્સને. પછી એના પછીનો પોઈન્ટ, જો ડિસ્ક પર એકથી વધુ પ્રસ્થાપિત થયેલી હોય તો કોમ્પ્યુટર ચાલુ કરતાં જ સૌપ્રથમ બૂટ મેનેજર નામનો પ્રોગ્રામ આપોઆપ ચાલુ થઈ ઓએસ પસંદગીની યાદી દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કીધું કે તમે જ્યારે વિન્ડોઝની સાથે ઉબુન્ટુને ઇન્સ્ટોલ તમે કર્યું છે, બરાબર, કોની સાથે? વિન્ડોઝની સાથે તમે ઉબુન્ટુને ઇન્સ્ટોલ કર્યું છે. જ્યારે તમે એને ઓપન કરો છો, સિસ્ટમને તમે જ્યારે ઓન કરો છો, ત્યારે તમને શું પૂછશે? પ્રશ્ન પૂછશે. પ્રશ્ન તમને શું પૂછશે કે ભાઈ તમારે કયા ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે કામ કરવું છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં કામ કરવું છે કે તમારે ઉબુન્ટુની સાથે કામ કરવું છે? એટલે તમે જે બી તમે પસંદ કરશો એ પસંદ થયેલું ઓપરેટિંગ સિસ્ટમ ત્યાં ઓપન થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી નીચેનો પોઈન્ટ કે ઉબુન્ટુ વિકલ્પની પસંદગી કરવાથી ઉબુન્ટુનું બૂટ લોડર શરૂ કરવામાં આવે છે અને ઉબુન્ટુની પસંદગી આવૃત્તિ શરૂ કર્યા બાદ તેની સ્પ્લેશ સ્ક્રીન જોવા મળે છે, જેમાં થોડી પ્રારંભિક કાર્યવાહીઓ પૂરી પાડવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો શું કે જ્યારે તમે ઉબુન્ટુ ઉપર જ્યારે તમે પસંદ કરો છો, એના પછી, બરાબર, એના પછી તમને શું પૂછવામાં આવે છે કે જે એનું જે બૂટ મેનેજર છે, બરાબર, એ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવાનું કાર્ય સ્ટાર્ટ કરી દેશે. અને એ જેવું શરૂ કરવાનું કાર્ય સ્ટાર્ટ કરશે એટલે સૌપ્રથમ શું આવશે? સૌપ્રથમ ઉબુન્ટુની સ્પ્લેશ સ્ક્રીન. બરાબર, હું તમને બતાવું છું કેવી હોય છે. જો આ રહી છે ને ઉબુન્ટુ સ્પ્લેશ સ્ક્રીન. બરાબર, આ રીતે સ્ક્રીન આવી જશે અને લોડિંગ થશે. જો નીચે લોડિંગના ઓપ્શન છે ને, જે ઓરેન્જ થાય છે, બી વ્હાઈટ થાય છે, તો આ રીતે થશે. બરાબર, અને દેખો આ કોનો લોગો છે? ઉબુન્ટુનો લોગો છે. બરાબર, અગર તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે ઉબુન્ટુ સ્પ્લેશ સ્ક્રીનનો લોગો યાની કે એનું ચિત્ર કેવું છે, તો તમે બતાવી શકો છો. એવું બી તમને પૂછવામાં આવે કે જે ઉબુન્ટુ લોગો છે એનું ચિત્ર કેવું છે, તો તમે બતાવી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ એટલા માટે જ મેં તમને બતાવ્યું. ઓકે, ખબર પડી આમાં તમને? પાકું. યુએસબીમાં બી આપણે લઈ શકીએ છીએ, હાર્ડ ડિસ્કમાં બી આપણે લઈ શકીએ છીએ. બીજું કે જ્યારે વિન્ડોઝ આપણી અંદર કામ કરતું હોય છે તો આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ઉબુન્ટુને, ત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ ઓપન કરીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ તમે કયા ઓપરેટિંગ સિસ્ટમ સાથે તમે કામ કરવા માગો છો. જે બી તમે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરવા માગતા હોય, તમે જેવું તમે ક્લિક કરશો, ક્લિક કર્યા બાદ તમારું જે ઉબુન્ટુ પર અગર તમે ક્લિક કર્યું છે તે શું કરશે? એનું કામ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. અને સૌપ્રથમ કઈ સ્ક્રીન આવશે? ઉબુન્ટુની ફ્લેશ સ્ક્રીન આવશે. કઈ સ્ક્રીન આવશે? ઉબુન્ટુની ફ્લેશ સ્ક્રીન આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે થોડુંક આપણે આગળ વધીએ તો બુટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપયોગકર્તા સમક્ષ લોગ ઇન સ્ક્રીન રજૂ કરવામાં આવે છે. દેખો, હવે બુટિંગ સિસ્ટમ ખતમ થઈ, તો હવે કઈ સ્ક્રીન આવશે? જો તમને બતાવું છું, આ નીચે તમને સ્ક્રીન જે દેખાય છે ને, હે ને, આને કઈ સ્ક્રીન કહેવાય? લોગ ઇન સ્ક્રીન કહેવાય. કઈ સ્ક્રીન કહેવાય? લોગ ઇન સ્ક્રીન કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આને કઈ સ્ક્રીન કહેવાય? લોગિન સ્ક્રીન કહેવાય. લોગિન એટલે કે જેમ કે આપણે વિન્ડોઝમાં બી જે સ્ક્રીન આવે છે ત્યાં આપણે પાસવર્ડ નાખીએ છીએ પછી જ આપણું કામ સ્ટાર્ટ થાય છે ને, એ રીતે અહીંયા ઉબુન્ટુમાં બી આ જ રીતે હોય છે. પહેલાં લોગિન સ્ક્રીન આવશે, તમે લોગિન કરશો, પછી ઉબુન્ટુ ઓપન થશે અને પછી તમે અંદર કામ કરવાનું સ્ટાર્ટ કરશો. તો જો જેમાં ઉપયોગકર્તાએ તેનું યુઝર નેમ અને પાસવર્ડ પૂરો પાડવામાં આવે છે અને એકથી વધુ ઉપયોગકર્તાની હાજરી એકબીજા કાર્ય અવરોધ ન બને તે માટે પ્રકારની અધિકૃત જરૂરી છે. અને એક જ ઉપયોગકર્તા હોય તો આપોઆપ લોગિન પણ શક્ય છે. જો આ કઈ સ્ક્રીન છે? ઉબુન્ટુ લોગિન સ્ક્રીન છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક સાથે એટલે કે જો યુઝર છે તો યુઝર એક બી બેસી શકે છે, 10 બી બેસી શકે છે, 15 બી બેસી શકે છે.
એ આપણને ખબર છે? ના, આપણને નથી ખબર. તો દરેકના શું હોય? અલગ અલગ પાસવર્ડ હોય, દરેકના અલગ અલગ આઈડી હોય અને દરેક એનું અલગ અલગ કાર્ય કરી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જેની વાત કરી એ કઈ વાત કરી? ઉબુન્ટુ લિનક્સનો પરિચયની વાત કરી. હજુ બી વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુ લિનક્સની અંદર બાકી છે. બરાબર, આપણે ઉબુન્ટુનું ડેસ્કટોપ દેખવાનું છે, લોક સ્ક્રીન દેખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. આઈ હોપ કે બધાને સમજ આવી હશે. બરાબર, બધાને ખબર પડી હશે. અને ખબર ના પડી હોય તો તમે મને પર્સનલ બી પૂછી શકો છો. મારો વોટ્સઅપ નંબર બી તમારી પાસે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.